દીપેન પટેલની હત્યાના બનાવમાં દીપેન પટેલ તેના મિત્ર હાર્દિક પ્રજાપતિના પ્રેમ પ્રકરણમાં આડે આવતો હોવાને લઈને તેના મિત્રએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। વડોદરા શહેર નજીક દરજીપુરા આરટીઓમાં નંબર પ્લેટ લગાવવાનું કામ કરતા બંને મિત્રો વચ્ચે પ્રેમ પ્રકરણ બાબતે ખટરાગ મચ્યો હતો। દીપેન પટેલે મિત્ર હાર્દિક પ્રજાપતિને સોસાયટીની યુવતી સાથે પ્રેમ સંબંધ નહીં રાખવા માટે જણાવ્યું હતું, જેથી મહિલાના આડા સંબંધમાં દીપેન અડચણરૂપ હોવાનું લાગતા ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું। કારમાં લિફ્ટ માંગી મરચાની ભૂક્કી નાખી કટરના ઘા મારી હત્યા કરી હોવાની કબૂલાત કરતા સમગ્ર હત્યાના બનાવ પરથી પડદો ઊંચકાઈ ગયો છે। ત્યારે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તમે જાણો છો એમ ગઈ 7 તારીખે હરણી પોલીસ સ્ટેશનમાં દીપેન કુમાર મુકેશભાઈ પટેલ કે જે દરજીપુરાના રહેવાસી હતા એના ગુમ થયાની એક ગુમ જાણવા જેવું હરણી પોલીસ સ્ટેશન દાખલ થયેલી અને તે જે કાર લઈને ગુમ થયા હતા એની કાર અનગઢ ગામ મહીસાગરની અંદરથી ગયા રવિવારે બિનવારસી હાલતમાં પાણીની અંદર ડૂબેલી હાલતમાં મળી આવેલી અને જે તે વખતે એ ગાડીની હાલત જોતાં કે એની અંદર બ્લડ સ્ટેન અને એ બધું જોતાં કંઈ અઘટિત બન્યું હોય એવું જે તે વખતે જ લાગતું હતું। તપાસ કરતાં શોધખોળ કરતાં તે માણસ નહીં મળી આવતા ક્રાઇમની ટીમો પણ એમની પાસે લાગેલી, હરણી પોલીસ સ્ટેશન સાથેનો ડિસ્ટાફ અને અલગ અલગ ટીમો બનાવી અને આ માટે અમે છેલ્લા 3-4 દિવસથી લાગેલા હતા। એમાં બરોડા શહેર પોલીસને એક સફળતા મળી છે અને તમે જાણો છો એમ ગઈકાલે આ કામે અમે હાર્દિક કૈલાસભાઈ પ્રજાપતિ નામના કિસમની ધરપકડ કરી છે। તેઓ તેમના પાડોશી છે અને તેમણે જ આ ખૂન કર્યું હોય એ બાબતનું એણે કન્ફેશન પણ કરેલ છે અને એના સાયોગિક પુરાવા પણ મળેલ છે। એમની ગઈકાલે ધોરણસરની ધરપકડ કરી છે। પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હરણી એમની તપાસ કરી રહ્યા છે અને આજે એને બંધ થતી કોર્ટે વધુ રિમાન્ડ માટે પણ રજૂ કરવાના છે। ગુનાની હકીકત જોઈએ તો આ મરણ જનાર દીપેનભાઈ છે અને એમની બાજુમાં જ એ જ સોસાયટીમાં એટલે કે દરજીપુરામાં જ આ હાર્દિક પ્રજાપતિ જે આરોપી છે એ રહે છે। એક મહિલા સાથેના સંબંધો બાબતે એમને એવું હતું કે આ મારા ઉપર આડખીલી રૂપ છે, મને અડચણરૂપ છે એવો એમને એના ઉપર વહેમ હતો અને બીજું કે એમની આ હરકતને લઈને જે મરણ જનાર દીપેનભાઈ છે એ તેમને ત્યાં દરજીપુરા ગામમાંથી મકાન ખાલી કરાવી દેવા માટે બીજા લોકોને પણ સમજાવતા હતા કે આ માણસને અહીં પરિવાર સાથે રહેવા દેવો ન જોઈએ। આ વાતની રીસ લઈ અને એમણે એને મોત નિપજાવવા માટેનું મનોમન નક્કી કરેલું અને આ વાતનો એણે અંજામ આપી અને એને એની જ ગાડીમાં લિફ્ટ લઈને ગળામાં કટર મારીને પહેલાં તો એને એમની પાસે મરચુંની ભૂકી હતી, કટર હતું એ એમણે પહેલેથી રાખી લીધેલું હતું તો ગળામાં કટર મારી અને એની જ ગાડીમાં એને ખાલી સાઈડમાં બેસાડી હાલોલ રોડ ઉપર જઈ અને ત્યાં જે નર્મદા મોટી કેનાલ છે એ કેનાલમાં એને ડેડ બોડીનો એને નિકાલ કરેલો અને એનો મોબાઈલ અને એના કપડાં એ પણ એને આગળ જઈ અને બદલી નાખેલા। એક બીજી હકીકત એવી છે કે એણે એની ગાડી છે એ એના મિત્રને ત્યાં જે તે વખતે મૂકી દીધેલી પણ પછીથી એને ખબર પડી કે આ ગાડી ત્યાં ઓળખાઈ જાય એમ છે એટલે જેથી એ ગાડી એને રવિવારે એટલે કે શનિવારની રાત્રિના રોજ ત્યાંથી મેળવી અને અણગઢ મહીસાગર નદીની અંદર એણે ગાડીને ધક્કો મારી એક્સિલેટર ઉપર એક વજન મૂકી અને અંદર નાખી દીધેલાની પણ એણે કબૂલાત કરી છે। તપાસ દરમિયાન આજે એનું ડિસ્કવરી પંચનામું પણ થયું છે અને એણે જે ખૂન કરતી વખતે જે કપડાં પહેર્યા હતા એ કપડાં પણ પંચો સાથે લઈ જતા એ કપડાં પણ મળ્યા છે અને જે જગ્યાએથી એણે ડેડ બોડી કારમાંથી ઉતારી અને નર્મદા કેનાલમાં નાખી હતી ત્યાં એના જે લોહીના ધબ્બા છે એ પણ એફએસએલને સાથે લઈ અને પંચનામું કરી અને જોતા એ જગ્યા પણ મળી આવી છે। સુધીની તપાસમાં તો એ એક જ હોવાનું જણાય આવે છે પરંતુ તપાસ દરમિયાન કદાચ કોઈ એને મદદ કરી હશે અને એ વસ્તુ જાણવા મળશે તો એને પણ ઉમેરો કરવામાં આવશે। હાર્દિક અને દીપેનની મિત્રતા કેટલી જૂની હતી, ક્યારથી એકબીજાને ઓળખતા હતા અને દીપેને જ હાર્દિકને મકાન અપાવ્યું હતું? એવું નથી પરંતુ દીપેન જે છે એ મૂળ ત્યાંના દરજીપુરાના જ વતની છે એ તો ત્યાંથી વર્ષોથી રહે છે પરંતુ આ છે એ છેલ્લા લગભગ 1-1.5 વર્ષથી ત્યાં એમના ભાઈની સાથે રહે છે એટલે છેલ્લા 1-1.5 વર્ષથી મિત્રતા હોય એવું કહી શકાય। બીજી વસ્તુ એ છે કે
આ જે આરોપી તરીકે છે હાર્દિક, એ આરટીઓમાં આ ફોર્મ ભરવાનું ને અપલોડ કરવાનું એ પ્રકારનું કામ કરે છે. અને દીપેન જે છે એ પોતે નંબર પ્લેટ બનાવવાનું આરટીઓનું કામ કરે છે. મતલબ આરટીઓ સાથે પણ બંને સંકળાયેલા છે. બંને સાથે જ કામ કરતા. બંને સાથે નહીં, પરંતુ એક વ્યવસાય કહી શકાય કે આરટીઓના ફોર્મ ભરે અને એ પ્રકારનું કામ આરટીઓની બહાર ઊભા રહીને કરતા હતા. અને પહેલાં છે એ નંબર પ્લેટ, જે હવે નંબર પ્લેટ આવી છે એ નંબર પ્લેટનો લગાડવાનું એવું તો ન કહી શકાય અત્યારે. એના કોઈ પરિચિત હોય ને એના કારણે એવું કર્યું? ના, એક કોમ્યુનિટીના હતા એવું કહી શકાય. બંને મર્ડર કર્યા બાદ ગાડી કેમ લઈ આવે છે પાછો? ગાડી કયા વિસ્તારમાં હતી? પહેલાં તો એ જે ગાડી છે એ ગાડી પાછળથી નંબર પ્લેટ કાઢી નાખે છે અને જે પાછળ મરણ જનારની દીકરીનું નામ લખેલું હોય છે એ પણ કાઢી નાખે છે. એટલે ગાડીને સીધી રીતે કોઈ ઓળખી ન શકે એવી કરી અને પછી એ ગાડીને આમાં મહીસાગર નદીમાં અણગઢ ગામ પાસે નાખી દે છે. ગાડી સંતાડીથી કયા મિત્ર ત્યાં છુપાવી? સંતાડીની એક એમના એક મિત્ર છે, સાવલી તાલુકાનું એનું ગામ છે વાસણા કોતરિયા ગામ છે, ત્યાં એણે ગાડી મૂકી હતી. એણે એવી રજૂઆત કરેલી પહેલાં તો કે ભાઈ આ ગાડી છે એ મારે ફાઇનાન્સવાળા ખેંચી જશે કે એ પ્રકારનું છે, એટલે તું ગાડી 2 દિવસ અહીં રાખ એમ કરીને રીતે ગાડી. તેમ છતાં તપાસ ચાલુ છે, જોઈએ એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ તો નથી, પરંતુ અમે જોઈએ છીએ. આજે એને રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે. રિમાન્ડ દરમિયાન કદાચ એનો કોઈ ગુનાહિત ઇતિહાસ હશે તો મળી આવશે, તો એને પણ રેકોર્ડ ઉપર લેવામાં આવશે. હાર્દિક ગુમ થયા હોવાની, દીપેન ગુમ થયા હોવાની ફરિયાદ લખાવવા માટે પણ અખતરી પોલીસ સ્ટેશન આવે છે હાર્દિક. તો પોલીસને ક્યારે શંકા ગઈ કે એ હોઈ શકે છે આ કેસમાં? જે તે વખતે તો એ નોંધાવવા માટે જ્યારે આવે છે ત્યારે તો સાથે નથી હોતો, પણ પછીથી જ્યારે એની શોધખોળ કરવામાં આવે છે, કારણ કે જે દીપેન ગુમ થયો છે એની ગાડીનું છેલ્લું લોકેશન છે એ ત્યાં ગોલ્ડન ચોકડીથી આગળ હરણી ટોલ નાકા છે, આપણે જે હાલોલ ટોલ નાકા, એ બાજુ એની ગાડી જતી જ હોય. એટલે પોલીસ જે રીતે તપાસ કરે છે તો એ પણ સાથે સાથે અહીંયા આવે છે પોલીસ સ્ટેશન અને જોવે છે પોલીસ કઈ રીતની તપાસ કરે છે. મળ્યો કાલોલ પાસેથી શું છે? આપ જાણો છો તે જે રીતે હાલોલ જતા જે મેઇન કેનાલ આવે છે એ કેનાલથી લેફ્ટ સાઈડમાં તમે નીકળી જાઓ એટલે ત્યાં પંચમહાલ જિલ્લાની હદ ચાલુ થાય છે, ત્યાં એણે નાખેલી અને પછી તરત જ કાલોલ પોલીસ સ્ટેશનનું જ્યુડિક્શન ચાલુ થાય છે, જ્યાંથી આ ડેડ બોડી મળી આવી એ કાલોલ પોલીસ સ્ટેશનની યાદ છે. આનો ઉદ્દેશ શું હતો મર્ડર કરવાનો? મેં કીધું એમ કે એક મહિલા સાથેના આડા સંબંધોમાં આ મરણ જનાર છે એ અડખીલી રૂપ હતા અને એ વાતને આગળ લઈને એને દરજીપુરામાંથી મકાન ખાલી કરાવવા માટે પણ તેઓ ભાગ ભજવતા હતા કે ભાઈ એને અહીં રહેવા ન દેવું જોઈએ. આ કારણની રીસ લઈને એણે આ ગુનો કર્યો હોવાનું કહે છે. પહેલાં તો મર્ડર કરીને ડેડ બોડી અલગ જગ્યાએ નાખી, કાર અલગ જગ્યાએ નાખી, આ રીતનો એક ફિલ્મી સીન દ્રશ્યમ ફિલ્મમાં છે, તો તેના પરથી એને દુષ્પ્રેરણા લીધી શું છે? કોઈ તમને એમાં એનું એક પ્રી પ્લાન અને એનું એક ક્રિમિનલ મેન્સેરિયા કહી શકાય કે એનો ગુનાહિત માણસ છે કે એટલી ક્રૂરતાથી એ મોત પણ નિપજાવી શકે છે અને પુરાવાનો પણ નાશ કરી શકે છે. તમે કહો છો એ વસ્તુ મહદઅંશે સાચી હોઈ શકે કે જે રીતે કોઈ સિરિયલ કે ફિલ્મોમાં કે એણે જોઈને કોઈ આ બાબતની પ્રેરણા લીધી હોય એવું કહી શકાય.